ચાલો તો ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4માં આપણે એક્સરસાઇઝ ગણતા હતા. એમાં એક જ એક્સરસાઇઝ છે જે ગણતા હતા એમાંથી 12 દાખલા મેં તમને ગણાવેલા. 15, 16, 17 ઇક્વલ ટુ વાળા જ છે. એ મેં તમને હોમવર્ક આપેલા, એ લગભગ તમને આવડી ગયા હશે. 13 અને 14 થોડાક જુદા લાગે છે એટલે આપણે બાકી રાખ્યા હતા. કદાચ ટ્રાય કર્યો અને આવડી પણ ગયા હોય તો સારી બાબત છે. તો 13મા દાખલામાં આપણને આપ્યું છે PL. જો આ પ્રકારનું એક પરિણામ આવે છે, એમાં ઇક્વલ ટુ આવે છે, બરાબર. આગળ જે ગણ્યા છે એ દાખલાની રીતે જ આપણે આને ગણીશું. તો પહેલું સ્ટેપ લઈએ. સ્ટેપ 1, n equal to 1 માટે for n equal to 1 LHS equal to, હવે જો મેં તમને કીધેલું કે અપ ટુ આવે છે એટલે LHS માં પદોની સંખ્યા કેટલી છે એ તમે ગણી કાઢો. ઘણા બાળકોને આમાં તકલીફ પડે છે, મને મેસેજ અને ફોન કરતા હોય છે. નંબર ઓફ ટર્મ્સ. તો અહીંયા શું આપ્યું છે? તો કૌંસ આપે છે, બ્રેકેટ આપે છે. પહેલો, બીજો, ત્રીજો, છેલ્લો. તો એ ગણવા હોય તો કેવી રીતે ગણાય? આમાં જે વસ્તુ બદલાય છે એના પર ફોકસ કરો. તો જુઓ, અહીં તો 1 આવે છે, અહીંયા 1 આવે છે, અહીંયા 1 આવે છે, અહીંયા 1. એ તો બદલાતું નથી એટલે એના પરથી નહીં ખબર પડે. અહીં બદલાય છે, ઉપર બદલાય છે, નીચે બદલાય છે. તો જે ઈઝી પડે એ જુઓ બેમાંથી. તો નીચેનું તમને ઈઝી પડશે. પહેલા કૌંસમાં કેટલું છે? અહીંયા 1 નો સ્ક્વેર છે, બીજામાં 2 નો સ્ક્વેર છે, ત્રીજામાં 3 નો સ્ક્વેર છે ને 9 એટલે 3 નો સ્ક્વેર. મતલબ જો 1 તો 1, 2 તો 2, 3 તો 3. તો છેલ્લે અહીંયા n સ્ક્વેર લખ્યું છે. તો n સ્ક્વેર લખ્યું છે એનો મતલબ એ કયા નંબરનું ટર્મ હશે? n નંબરનું ટર્મ હશે, n મું પદ હશે. એટલે આ કેટલા પદો છે? n પદો છે. હવે તમે n equal to 1 લીધું એટલે એક જ પદ લેવાનું, પહેલું જ. તો પહેલો જ કૌંસ તમારે લેવાનો. બોલો, ખ્યાલ આવી ગયો? આ વસ્તુ ધ્યાન રાખીને સમજવાની. ચલો, આવું થઈ ગયું. તો 1 + 3 = 4. ડાબી બાજુની કિંમત 4 આવી. ચલો, જમણી બાજુ યાની કે RHS, એમાં એમની જગ્યાએ 1 મૂકી દો. 1 + 1, 2 square = 4. થઈ ગયું LHS = RHS. Therefore P1 સત્ય છે. ચલો, તમે લખતા પણ જાય. હવે સ્ટેપ 2, એમાં લખી દેવાનું છે. ધારો કે PK સત્ય છે. ધારો કે PK સત્ય છે. સપોઝ PK is true, એવું લખવાનું. એટલે આવું થઈ જશે. જુઓ, PK એટલે આપણું જે વિધાન છે મેં એની જગ્યાએ શું મૂકી દીધો? K મૂકી દીધો. એ સત્ય છે એમ આપણે લઈ લઈએ છીએ. યાદ નહીં રાખવાનું ક્યાંથી બન્યું. આમાં જે n આવે છે તો શું મૂકી દીધો? K મૂકી દીધો. ચલો, સ્ટેપ 3. સ્ટેપ 3માં આખું લખવું પડશે કે આપણે સાબિત કરીશું કે PK + 1 સત્ય છે. પછી પાછું એટલે ધેટ ઇઝ, પછી આમાં n ની જગ્યાએ K + 1 મૂકી દેવાનું. બરાબર? એટલું આપણે દરેક વખતે લખીએ છીએ જેથી દાખલો સહેલો પડે. તો ચાલો, તમે લખી દો. ઇંગ્લિશમાં લખવું હોય તો we have to prove that PK + 1 is true.
હવે pk પ્લસ 1 લખવું પડશે આપણે, એટલે અહીંયા જો k પ્લસ 1 મૂક્યું 1 પ્લસ 3 અપોન 1 પછી 1 પ્લસ 5 અપોન 4. હવે જગ્યા ઓછી હોય તો આ બોક્સ નથી લખવું, અપ ટુ માં જતું રહેશે. અપ ટુ 1 પ્લસ, ચલો અહીંયા તમે k પ્લસ 1 મૂકો છો એટલે થોડું સાદું લખ નામ આપી દેવાનું 2k પ્લસ 1, સોરી જો ભૂલ થઈ મારી, અહીંયા કૌંસ આવશે 2k પ્લસ 1 પ્લસ નીચે k પ્લસ 1 નો સ્ક્વેર આવું થાય, એટલે આવું થાય 2k પ્લસ 2 પ્લસ 1 છેદમાં k પ્લસ 1 નો 1, એટલે આપણે ડાયરેક્ટ લખી દઈએ 2k પ્લસ 3 છેદમાં k પ્લસ 1 નો સ્ક્વેર ઇક્વલ ટુ k પ્લસ 1 પ્લસ 1, સીધું લખી દઉં k પ્લસ 2 નો સ્ક્વેર સાબિત કરવાનું છે. મેં તમને પહેલા પણ કીધેલું કે ઘણા લોકો આ લખતા નથી. ચાલો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે LHS લઈ લઈએ. ચાલો ઓકે, જેના માટે આ સાબિત કરવા માટે LHS બરાબર 1 પ્લસ 3 અપોન 1 1 પ્લસ 5 અપોન 4 અપ ટુ. હવે જો આપણે ટેવ પાડી છે કે આ છેલ્લું પદ તો લખવાના જ છે, પણ આ જ સ્ટેપમાં એનાથી આગળનું પદ લખી દેવાનું. સમજાય છે ને? એટલે કયું હવે? હા, વેરી ગુડ, સાચો જવાબ તમારો 2k પ્લસ 1 અપોન k સ્ક્વેર. આ અને પછી છેલ્લું આવી ગયું 1 પ્લસ ઘણા બાળકોને આવડી ગયો છે, કેમ કે આવી રીતના આપણે કેટલા બધા દાખલા ગણ્યા છે. અને બીજું કે દાખલો જોઈને પૂર્વાનુમાન એવું નહીં લગાવી દેવાનું કે આ મને ના આવડે, એવું કદી નહીં વિચારવાનું. કેમ ના આવડે? આવડે છે. શરૂઆત કરવાની, જેમ જેમ આગળ જેમ રસ્તો સૂચતો જાય. ઘણી વખત આપણે ફરવા નીકળ્યા કે કોઈ જગ્યાએ જતા હોય તો એવું ના બને કે સીધો છેક સુધીનો રસ્તો આપણને દેખાતો હોય. અમુક રસ્તા સુધી દેખાતો ત્યાં સુધી જાઓ, પછી આગળનો રસ્તો દેખાય, ત્યાં સુધી જાઓ એટલે એના આગળનો રસ્તો દેખાય. એટલે આમાં પણ એવું હોય, થોડુંક લખો એટલે આગળનું તમને આવડે. ચાલો ઓકે, હવે આપણે આની જગ્યાએ શું મૂકવાનું કહો? આની જગ્યાએ pk એટલે આ રીતે મૂકી દેવાનું k પ્લસ 1 સ્ક્વેર કૌંસમાં 1 પ્લસ 2k પ્લસ 3 અપોન k પ્લસ 1 સ્ક્વેર. હવે આમાં તમે લસા લેશો તો મિત્રો વાંધો નહીં, અને કૌંસ છોડશો તો વાંધો નહીં. કૌંસ છોડી દઈએ. ચાલો તો આ આને મલ્ટીપ્લાય થાય k પ્લસ 1 સ્ક્વેર ઇન્ટુ 1 એટલે k પ્લસ 1 પછી આને ગુણી જાય k પ્લસ 1 સ્ક્વેર ઇન્ટુ જોયું એટલે આ શું થવાનું? ઉડી ગયું. આપણે લાવવાનું શું છે જોતા રહીએ. k પ્લસ 2 સ્ક્વેર લાવવાનું છે. ચાલો આનું વિસ્તરણ કરી દઈશું. k સ્ક્વેર પ્લસ 2k પ્લસ 2k પ્લસ 3. ઓકે, ચાલો 2k પ્લસ 2k 4k અને 3 પ્લસ 1 4 થઈ ગયું k પ્લસ 2 સ્ક્વેર અને બરાબર જવાબ. અને therefore નીચે બે વાક્ય તો લખી દેવાના કે k પ્લસ 1 સત્ય છે. Therefore for all n belongs to n માટે p of n સત્ય છે.
જો તમે એક જ વખત દાખલો ગણો પછી તો હું માનું છું, અને રિપીટ ના કરો, પરીક્ષામાં લખવા બેસો ને તો એ સીધો આવડી જાય. અને 12 મહિના પછી પૂછીએ ને તો આવે કે 3 સ્ટેપ સાહેબે પાડ્યા, આમાં આ કરવાનું, પેલામાં આ કરવાનું. ચાલો હવે તમે 14મો દાખલો ગણી શકશો કે ગણાવી દો? ચલો ગણાવી દો. બરાબર, એમાં હું થોડુંક ઝડપથી લખી દઉં છું, તમને આવડે એવું છે એટલા માટે. થોડોક સમય બચે તો બીજા દાખલામાં સમય ફાળવતા ફાવે. ચલો સ્ટેપ 1 ને 2 મેં લખી દીધા છે. સ્ટેપ 1, સ્ટેપ 2. હવે સ્ટેપ 3માં હું સીધું ડાબી બાજુ લખી દઉં છું. તમને ખ્યાલ આવી જશે ને, પેલું બધું લખવાનું તમે લખી દો, આપણે સાબિત કરીશું કે એવું બધું લખી દો. એટલે હું પછી ડાબી બાજુ અહીંયા લખી દઉં. સ્ટેપ 3 તમે વિડીયો પોઝ કરીને પેલું સેન્ટેન્સ આખું લખી દો. પોઝ કરી દો વિડીયો. ચાલો તો હવે હું એ જે LHS છે એ લખું છું. તમે લખેલું છે અહીંયા 1 + 1/1 up to 1 + 1/k 1 + 1/k + 1. તમે જે લખ્યું છે ને એમાં LHS આટલી હશે. આ આગળનું પદ હશે, આ છેલ્લું છે. હવે આની જગ્યાએ શું મૂકી દઈશું? PK માંથી લખી દો k + 1 મૂકીએ. 1 + 1/k + 1. જો પહેલાના જેવું જ આવ્યું, બરાબર, 13મા દાખલાના જેવું. હવે તમે કૌંસ છોડ દો, k + 1 પછી આને ગુણાશે k + 1 × 1/k + 1 k + 1 + 1 = k + 2 = RHS. અને therefore pk + 1 સત્ય છે, અને for all n belongs to n માટે pn પણ સત્ય છે. ચલો આવું લખી દો એટલે દાખલો પૂરો થઈ જાય. ચલો મિત્રો, હવે લેસ ધેન ગ્રેટર ધેન વાળા જે દાખલા શીખીએ એ પહેલાં હું તમને એક બાબત સારી રીતે સમજાવું. એમાં આપણે જે ગણિતમાં લખતા આવીએ છીએ ઇક્વલ ટુ, લેસ ધેન, ગ્રેટર ધેન, એ શું બતાવે છે એ પહેલાં હું સમજાવું. બરાબર, બે બાબતો છે. એમાં પહેલી બાબત તમને હું સમજાવું છું. આ દાખલો નથી ધ્યાન રાખજો, પણ એક સમજવા જેવી વસ્તુ છે. હું એમ કહું કે કોઈ વિદ્યાર્થી સચિન છે એ ધોની કરતા મોટો છે. કોઈ ક્લાસરૂમના બધા વિદ્યાર્થીઓ છે. માનો કે ધોની એ હાર્દિક કરતા મોટો છે. હાર્દિક અને અક્ષય બે સરખા છે. અક્ષય એ શાહરૂખ કરતા મોટો છે. સમજો બરાબર. શાહરૂખ એ ઋષિ કરતા મોટો છે. બરાબર. અને માનો કે ઋષિ અને રાજેશ બે સરખા છે. આવી વસ્તુ મેં અહીંયા લખી છે. એક લીટીમાં લખેલું છે, આડું લખેલું છે. અને તમને પૂછું કે સચિન અને રાજેશ વચ્ચે શું સંબંધ આવે, તો તમે કહી શકો કે સચિન ઇઝ ગ્રેટર ધેન રાજેશ. બરાબર. હવે આજે વચ્ચે ઇક્વલ ટુ આવ્યું, આ બધું આવ્યું.
છતાં સચિન મોટો થઈ ગયો આપણને એવું લાગે. તો હા, સચિન એ રાજેશ કરતા મોટો જ થઈ જાય. હવે આ બાબત જો ઉભા સ્ટેપમાં લખેલી હોય તો ઘણી વખત ગેરસમજ થતી હોય છે. માનો તો અહીંયા લખું સચિન ગ્રેટર ધેન ધોની, અહીંયા લખું ગ્રેટર ધેન હાર્દિક, ઇક્વલ ટુ અક્ષય, ગ્રેટર ધેન શાહરુખ, ગ્રેટર ધેન ઋષિ, ઇક્વલ ટુ રાજેશ. તો આને આમ પણ લખવું હોય તો લખી શકાય. એટલે અહીંયા આ જે કોઈ પણ તમે સંકેત કરો છો એ કોના કોના વચ્ચેનો સંકેત બતાવે છે? આ બે સ્ટેપ વચ્ચેનો બતાવે છે. આપણે એટલે આવું લખ્યું છે. આ બે પદો વચ્ચેનો રિલેશન બતાવે છે, સંબંધ બતાવે છે. બરાબર? આ જે છે આ બે વચ્ચેનો, આ છે આ બે વચ્ચેનો. તો એ રીતે અહીંયા કોઈ વાર લેસ ધેન આવે, કોઈ વાર ગ્રેટર ધેન આવે. પણ છેવટે તો એ રિલેશન, એ સંબંધ આના સાથેનો પણ હોય છે. એટલે અહીંયા જો તમે સચિન 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 લખતા જાઓ તો પછી દરેક વખતે ગ્રેટર ધેન કરવું પડે. અથવા આમ લખેલું હોય તો આ બે વચ્ચેનો સંબંધ તમને ખબર પડવી જોઈએ. સચિન ગ્રેટર ધેન રાજેશ, આવું આપણે લખી શકીએ. આ બાજુ રાજેશ ના લખેલું હોય તો આ બે વચ્ચેનો સંબંધ તમને ખબર પડવી જોઈએ. તો એક તો આ બાબત તમારે આ સમજવાની. બીજી એક બાબતનો પણ બહુ જ ઉપયોગ થશે. એમાં વિદ્યાર્થીઓને ઘણી વખતે ગેરસમજ થતી હોય છે. માનો કે હું આંકડાકીય માહિતી ઉપરથી આગળ વધું, હું એમ લખું કે 50 ગ્રેટર ધેન 47 greater than 41 is greater than 38 is greater than 21 is greater than 17. આવું બધું લખેલું હોય મારો ભાઈ. is greater than 15 is greater than 11 આવું લખેલું છે. 70 લખ્યું છે. 50 કરતા 47 નાનો, 47 કરતા 41 નાનો અમે લખ્યું છે. હવે માનો કે કોઈ જગ્યાએ આવું લખેલું આવ્યું કે 38 ગ્રેટર ધેન 21. કોઈ સ્ટેપ આવું આવ્યું છે કોઈ દાખલામાં. હવે તમારે આ બાજુની અત્યારે વાત કરું છું, આ બાજુમાં 38 નથી જોઈતું, એના સિવાય બીજી કોઈ કિંમત જોઈએ છે. દાખલામાં 38 ની જરૂર નથી, એના સિવાયની કિંમત જોઈએ છે. તો અહીંયા બીજી હું કઈ કિંમત મૂકી શકું કે જેથી આ વિધાન સાચું બને? તો 41 મૂકી શકું, 47 મૂકી શકું, 50 મૂકી શકું. માનો કે મારે 38 ની જરૂર નથી, 47 ની જરૂર છે, તો મૂકી શકું 47 ગ્રેટર ધેન 21. તો આ સાચું પરિણામ કહેવાય. ખ્યાલ આવે? એટલે પછી ત્યાં એવો પ્રશ્ન ના થાય આપણને કે 38 ના 47 કેમ થઈ ગયા? તો હા, તમારે 38 ની જરૂર નથી તો એ કિંમત કાઢી નાખો, તો બીજી મૂકી શકો, પણ એ કિંમત નવી જે મૂકો છો એ કિંમત પેલા કરતા મોટી હોવી જોઈએ. પછી થોડી વાર એમ થાય 47 ની જરૂર નથી તો 50 મૂકી દેવાય, નહીં વાંધો નહીં. તો આ ગ્રેટર ધેન આ બાજુ મોટી છે, પેલી બાજુ નાની છે. એટલે સર્વ સામાન્ય નિયમ આવો બનાવાય કે મોટી બાજુમાં કિંમત કાઢી લેવી હોય તો કાઢી લેવાય, નવી કિંમત મૂકવી હોય તો મુકાય, પણ નવી કિંમત મોટી મૂકવી પડે. એટલે મોટી બાજુમાં મોટી કિંમત મૂકવી પડે. એટલે ગમે ત્યારે તમે ગમે તે કિંમત કાઢી નાખો, લેસ ધેન ગ્રેટર ધેન, પણ મોટી બાજુમાં મોટી કિંમત મૂકવી પડે. અને નાની બાજુમાં એ જ રીતે નાની બાજુમાં એ કિંમતની જરૂર ના હોય તો કાઢી લો, પણ જે નવી મૂકો એ નાની મૂકવી પડે. માનો કે 21 ની જરૂર નથી તો 21 કાઢી નાખો, 21 ની નાની કોઈ પણ કિંમત મૂકે. અહીંયા મેં લખ્યું છે 17 15 જે મૂકવું હોય. એટલે પછી તમને એવો પ્રશ્ન ના આવે સાહેબ 21 ના 17 કેવી રીતે થઈ ગયા? તો લેસ ધેન ગ્રેટર ધેનમાં કોઈ પણ બાજુમાંથી કિંમત કાઢી નવી મૂકવી હોય તો મૂકી શકો,
પણ શરત એટલી આપણી દેશી ભાષામાં હવે યાદ રાખવાનું, હું બોલું એ મોટી બાજુમાં મોટી મૂકવી પડે, નાની બાજુમાં નાની મૂકવી પડે. ખબર પડી? એટલે માનો કે હવે આંકડાકીય માહિતી ના હોય અને માનો કે આવું હોય સામે a ગ્રેટર ધેન b છે, તો મારે ખરેખર એની જરૂર નથી, તો એ કરતાં મોટી કિંમત મૂકવી હોય તો મૂકી શકો. તમે આમ હોય કે x ઇઝ ગ્રેટર ધેન a, તો એની જરૂર નથી, તો એ કરતાં મોટી કિંમત અંદર આપેલી હોય x, તો તમે x મૂકી શકો. x ઇઝ ગ્રેટર ધેન a. કોઈ કે b ની એ જરૂર નથી, તો b ઉપર લો ત્યારે, પણ b કરતાં નાની કિંમત મૂકવી પડે. એ દાખલામાં કંઈક આપ્યું હોય તમને b z લેસ ધેન b, z એ b થી નાનો છે, તો આ નાની બાજુમાં છે તો એને ઉપર લો, એની જગ્યાએ નાની કિંમત મૂકી લો, x ઇઝ ગ્રેટર ધેન છે. આવું કરી શકાય. તો શું યાદ રાખશો બોલો? અસમતાવાળા સ્ટેપમાં, અસમતાવાળા પદમાં મોટી બાજુમાંથી કિંમત હટાવી હોય તો હટાવી લેવાય, પણ ત્યાં મોટી કિંમત મૂકવી પડે. નાની બાજુમાંથી કિંમત હટાવી હોય તો હટાવી લેવાય, પણ ત્યાં નાની કિંમત મૂકવી પડે. આ એક મેં જાતે તમને ગોઠવી યાદ રાખવા માટે બનાવ્યું છે. એનો લેસ ધેન ગ્રેટર ધેન વાળા દાખલામાં મોટા પાયે ઉપયોગ થવાનો છે. ઓકે, ચાલો હવે આપણે જઈએ દાખલાઓ પર. ચલો, તો રકમ છે pn 1 + 2 + 3 + up to n લેસ ધેન 1/8 2n + 1/2. બે ત્રણ રીતે સાબિત થતા હોય છે. ચાલો પહેલું સ્ટેપ 1 લઉં છું. સ્ટેપ 1, n = 1 for n હવે આમાં ડાબા જબા એવું ના કરશો, એ ચાલે, ખોટું નથી, પણ ડાબા જબાને બદલે તમે આખા વિધાનમાં મૂકી દો. ડાબા પણ જવાબ બે જગ્યાએ મૂકી દો. n = 1, તો કેવું થશે જુઓ, p1. તો ડાબામાં n = 1 એટલે એક જ પદ લેવું પડશે. અહીંયા મૂકી દો લેસ ધેન 1/8 2 × 1 2 2 + 1 3². આવું થાય. Therefore p1 1 less than 9/8. હવે જો એકચ્યુઅલી આ સાચું છે, ઇઝ ટ્રુ. યસ, તમે કેલ્ક્યુલેટરમાં ગણો, અથવા 9/8 ઉપર 9 છે, નીચે એના કરતાં નાની છે, એટલે 1 થી મોટું થઈ જાય, તો લખી દેવાનું ઇઝ ટ્રુ. આમાં ડાબા જબા કરતા આ સારું રહેશે. ચલો સ્ટેપ 2 લઉં છું. ધારો કે એક સત્ય છે, સપોઝ pk is એટલે કે pk 1 + 2 + 3 + 2k is less than 1/8 2k + 1² is true. એ સત્ય છે. બાકી બધું પેલાના જેવું છે. ચલો સ્ટેપ 3 માટે પણ પેલું લખી દઈએ. જુઓ સ્ટેપ 3 માં આવું લખી દો. એમાં યાદ રાખવાનું નથી, આપણું જે ઉપરનું pn છે ને એમાં n ની જગ્યાએ k + 1 મૂક્યો છે. આવું તમારે સાબિત કરવાનું છે. ઓકે, હવે એવું સાબિત કરવા માટે બે રીતો છે. એક ડાબી બાજુ લઈ અને પછી આવું કરે, એ રીત પણ છે. અને બીજું
જે પીકે વાળું પરિણામ છે એ આખું લઈ લેવાનું અને એનું સાદુરૂપ આપતા આપતા જવાનું, આખું આવું પરિણામ આવે છે. લગભગ આવા દાખલામાં હું જે બીજી રીત બોલ્યો એ સહેલી પડે છે. પીકે લઈ લેવાનું અને એ સાચું પરિણામ છે એનું સાદુરૂપ સિમ્પ્લિફાય કરતા કરતા જશો એટલે સીધું આવું આવશે. બરાબર. આ લેસ દેન ગ્રેટર દેનમાં થોડુંક સારું રહેશે. ચલો તો જુઓ, હું ગણાવું છું. ડાબા પરથી જબા લાવવામાં થોડી તકલીફ પડે છે, અને લાવશો તો વાંધો નહીં, એ બી સાચું છે. ચલો હવે ચલો પીકે વાળું લખી દઉં છું. 1 plus 2 plus 3 plus up to k is less than 1/8 2k plus 1 square. આ તો સાચું છે, ઇઝ ટ્રુ, એને તો પ્રૂવ કરવાનું. હવે જુઓ, તમારે જે લાવવાનું છે એમાં આ બાજુમાં છેલ્લે k પ્લસ 1 છે અને અહીંયા છેલ્લે k છે, એટલે આપણે બંને બાજુ k પ્લસ 1 ઉમેરી દઈએ. 1 plus 2 plus 3, જો k તો હતો જ, k પ્લસ 1 ઉમેરી દો. k પ્લસ 1 less than 1/8 2k plus 1 square plus k plus 1. જો દાંતો આવી ગયો તો આ બાજુ સાદુરૂપ આપતા આપતા જવા. ચાલો તો આ એમના એમ જ 1 plus 2 plus 3 plus હવે અહીંયા ખાલી k plus 1 હતું, less than, चलो 8 लसा लई लो એટલે અહીંયા થાય 2k plus 1 square plus 8 into k plus 1. તો આ રહ્યું, વારંવાર ના લખવું હોય તો કંઈ વાંધો નહીં. તો અહીંયા પછી ઇક્વલ ટુ ઇક્વલ ટુ ઇક્વલ ટુ એવું આવશે. માનો કે ભૂલમાં લેસ દેન કરશો તો કોઈ વાંધો નહીં આવે. એવું સમજવાનું કે આના અને એના વચ્ચેનો સંબંધ છે. પેલું મેં સચિન ને ધોનીનું ઉદાહરણ લીધું હતું એ પ્રમાણે. આમ તો ખરેખર ઇક્વલ ટુ એ બધા છે, આ બે સ્ટેપ સરખા જ છે. અને જો આ અહીંયા લખો જ છો તો પછી લેસ દેન કરજો. અને માનો કે લેસ દેન લખશો તો એ સાચું જ છે. લોજિકલી એને પણ સાચું આપી શકાય. ચલાનું કરું છું. 4k plus 4 plus 8k plus 8 સાચું છે મિત્રો? 4k square 8 ને 4 12k plus 12. એક સહેજ ભાગની ક્ષતિ થઈ છે. અહીંયા 1 આવે છે, 4 લખી ગયું, 8 ને કેટલા થઈ ગયા? 9. તો જો આ થઈ ગયું 1/8 2k plus 3. આમાં ડાબા બરાબર છે ભાઈ ના, બસ આ બે વચ્ચે આવો સંબંધ સ્થાપિત થયો. less than 1/8 2k plus 3 square થઈ ગયું. આનો મતલબ થાય કે k plus 1 સત્ય છે. and therefore for all n belongs to n માટે p of n is true. બોલો, કોઈ પ્રશ્ન હોય તો મને કહેજો તમે. હવે તમે
જો ઉદાહરણ સાબિત કરવા માંગતા હોય તો ઉદાહરણ નંબર 7, એક્ઝામ્પલ 7, એક્ઝામ્પલ 5 એ આ ટાઈપના છે. ફિઝિક્સમાં ઉપયોગ કરો છો 5માં. ઉદાહરણ નંબર 5, ઉદાહરણ નંબર 7 એમાં લેસ ધેન ગ્રેટર ધેન આવે છે. લગભગ 3 દાખલા છે લેસ ધેન ગ્રેટર ધેનના, 2 ઉદાહરણ અને 1. એટલે આ લેક્ચર અત્યારે પૂરું કરું છું. ઉદાહરણ 5 અને 7 ગણવાનો પ્રયત્ન કરજો, નહીતર ચેપ્ટર પૂરું થાય એટલે પાછું એક વિડીયો આપણે બનાવીશું, એમાં એ બેમાંથી એકાદ ઉદાહરણ લઈ લઈશું. બરાબર, આ પદ્ધતિથી ગણશો તો આવડશે. હવે ત્રીજી ટાઈપના એક દાખલા આવશે કે જેમાં નહીં ઇક્વલ ટુ હોય, નહીં લેસ ધેન ગ્રેટર ધેન હોય, ખાલી સેન્ટેન્સ હશે. મેં નહોતું પેલું કીધું કે આ લાઈનમાં ઊભેલા પ્રત્યેક માણસો પાગલ છે, એવું એક સ્ટેટમેન્ટ હશે, એ તમારે પ્રૂવ કરવાનું આવશે. એ ત્રીજી ટાઈપ. એટલે આ ચેપ્ટરમાં ટોટલ 3 ટાઈપના દાખલા છે. ત્રણેયમાં રીત તો એક જ છે, સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3 વાળી. એક ઇક્વલ ટુ વાળા, લેસ ધેન ગ્રેટર ધેન વાળા, અને પેલા સેન્ટેન્સ વાળા. ઓકે, ચાલો તો હેવ અ નાઇસ ડે, વિશ યુ ઓલ ધ બેસ્ટ. કંઈ ક્વેરી જેવું લાગે તો વોટ્સએપ નંબર છે મારો, એના પર તમે વોટ્સએપ કરી શકો છો. આ મારો વોટ્સએપ નંબર છે મિત્રો. કદાચ વિજાપુર સિવાયના મિત્રો પણ જોતા હોય તો વાંધો નહીં, કોન્ટેક્ટ કરજો, હું તમને સમજાવીશ. ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે બીજો વિડીયો હું મોકલું એ તમને મળી જાય. અને તમે પણ કંઈ જાણતા હોય તો મને કહેવાનું, જેથી કરીને કંઈક નવું, કંઈક સારું હશે તો આપણે બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતા રહીશું. છેવટે આપણો આશય એક જ હોવો જોઈએ, તમારું પરિણામ સારું આવે. ચાલો તો હેવ અ નાઇસ ડે, વિશ યુ ઓલ ધ બેસ્ટ.